जिसको ने कृष्ण कन्हैया की रामचंद्र भगवान की भगवान जी महाराज की जगह बहु की की भक्ति सा राष्ट्र बोला हमने तो अपने घना दिवस से सत्तर सत्संग हो अपनी हमारा प्रदेश पूर्ण सारी गई અને મેઘરાજે મેર પણ ખૂબ કરી છતાંય પણ ઘણા ભાઈઓનો સત્સંગનો લાભ લીધો. સત્સંગનો રસ જ એવો છે, સત્સંગનો રસ ચાખ્યા સિવાય પછી માણસ રહી ન શકે. એનો સ્વાદ જ એવો છે. પ્રથમ કોઈને તીખો લાગે, કોઈને કડવો લાગે, પણ પછી આંબા કેરી શાક થઈ જાય, પછી એને મીઠો લાગે. ગુરુવાર આપણને બહુ ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે. એ તો નીચા નીચા સૌ કોઈ ઊંચા લાગે કોઈ એક વખત નીચા ઊંચા ઊંચા સૌ કાલે નીચા લાગે કોઈ એક વખત નીચા લાગે સૌથી ઊંચા હોય. તો આપણે પહેલા ગુરુ મહારાજના સાનિધ્યમાં જઈએ તો નીચા થઈ જાય છે. બધો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, મારો તારો બધું છોડી અને જોડાઈ છે એટલે નીચા થઈ ગયા. જાતિ પાતિ બધું છોડી પેલા ગુરુના થઈ જાય એટલે નીચા થાય કહેવાય. એટલે પછી સેવા કરતા કરતા આપણે મહાન બની જાય. એમ પરંપરા બધું પરંપરા છે. આપણા નાના નાના એટલે રામકૃષ્ણ એ પણ ગુરુની શાળામાં ભણ્યા હોય, દીક્ષા લીધી હોય, સેવા કરી હોય. આ બધા જ આમ થઈ શકે. આપણે પાંડવોની વાત કરીએ તો અર્જુન પણ એવી રીતે ભણીને એનો અભ્યાસ હોય કે બધા પાછળ અર્જુન બે ઓલા પૈસા પાટીને કૌરવ બધા પૈસા વાળા બધા આગળ રહે અને અર્જુનને છેલ્લો નંબર એના કૂટને ટપ્પો પર એનો નંબર બધી મહાન બની ગયો. શિવજીને આપણને ખબર છે કે અઢીઓ શિષ્યોમાં બધા છેલ્લી બે લાસ્ટ બહુ છેલ્લી જેટલો મને નીચો એટલો ઊંચો જાય. અંદરથી બીજો નહીં, અંદરથી નીચો જતો રહે કે ગુરુ મારા સરસ છે, ગુરુ મારા ભગવાન છે. ગુરુ કરે હવે સરના તોલે નથી એવો થઈ જાય તો એ માણસ બહુ ઊંચો પડી જાય, મહાન બની જાય. એટલે કીધું ઊંચા ઊંચા સબ કોઈ કરે નીચા ન કરે એ બહુ દિશા કરે તો સૌથી આવા બધા શાસ્ત્રોના મત પ્રમાણે બધા બની ગયા. એમ આપણે પણ જેમ તમે અહીંયા આપણને ત્રણ લોક જાય છે આવ્યો છો એમ ખૂબ ધન ધનથી સેવા કરો છો અને સેવા કરતા કરતા એના મેવા મળે કરો. સેવા તો મળે મેવા તો પછી નીકળે તો ખરું. ગીતામાં કંઈક કર્યું છે કરેલું ખરું છે ને ફોકટ નથી. કોઈ બી તમે કામ કરો ને એ ફોકટ ન જાય. ગીતામાં એનો ઉદ્દેશ છે પણ એમાં અહમ ન હોય, અભિમાન ન હોય તો ફોકટ ન જાય. કામ કરતો જાય, હાથ મારતો જાય, મદદ તૈયાર છે, મફતમાં પૈસા નહીં દે. આવું બધું એમાં ગીતામાં લખેલું છે. મફતની ગલતી ન હોય અને આવા ભાવથી કરે તો 100% એને મળે. એમ આપણા સંતો બધા એમ કરતા 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 તમે ઈદામાંથી ભગવડી બોલો, જીવમાંથી શિવ મળો, ધર્મથી નારાયણ બોલો, આનામાંથી સંત મળો. સંત મને ભગવાનનું બીજું જુદા પણ કાંઈ છે નહીં. જગત નથી સમજાતો, જગતને ભગવાન દેખાતો નથી અને ભક્તોને દેખાય. જે ભક્ત બની આવે દેખાય છે એને તો સંતોમાં જ ભગવાન દેખાવો. જેટલા 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 સંતો થઈ ગયા એને પોતાના ગુરુને ભગવાન માનીને આમના ભજન કરતા કરતા નીકળી ગયા અને લોકસાન થઈ ગયા. એમ આપણે જેના આપણે કૃષ્ણ ઉપર આવી શિવજીનો લેતો એમ, જનક રાજાનો લેતો એમ, રામનો લેતો એમ, હરિચંદ્રનો લેતો એમ, બધા ગુરુ થકી ગયા. ગુરુ થકી થવાય નહીં, ગુરુ સિવાય થવાય નહીં. જેટલા જેટલા દુનિયામાં સંતો થઈ ગયા જેટલા હોય કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશથી લઈને શિવ સુધી તમે જાઓ તો ગુરુને બધા અધીન છે. બધા ગુરુના અધીન. ગુરુથી બરોબર કોઈ નથી, એનાથી મોટો કોઈ નથી. એટલે
પોતાના જેના ગુરુ હોય એના માટે એના ભગવાન જોયું છે એમ કરતા કરતા નીકળાય. અરે બાપા એટલે તમે બધા અહીંયા રસ્તે આવ્યા છો તો એ રસ્તો છોટનો થતો અને આમાંથી તમે ત્યાં સુધી પહોંચી જશો પરિવારને બની જશો. બરાબર રસ્તો આપણે થોડો હોય જે આપણે રસ્તો પકડ્યો પછી સરળ ને સીધો પણ એમ કીધું ને કે ઊંચે ચડો બે વર્ષમાં આડાવાળા વાંક એટલે આડાવાળા વાંક ક્યાં છે પણ આમાં કાંઈ વાંક નથી. આ જગતના વાંક મળે આમાં તો કાંઈ નથી. આ તો સીધું સીધો શકશે. આમાં તો આપણે ગુરુમાં જે શોર્ટકટ રસ્તો દીધો છે. આ આડાવાળા વાંક બધા જગતના છે બહુ કરે એમાં બહુ એ કાંટાનો માર્ગ છે ભરેલો છે એમાંથી નીકળવું છે મારે છે. આ બધું મૂકવું ને સંસાર વ્યવહાર મૂકવું આપણને બધા વ્યવહાર કહેવાય. દેવ દર્શન યાત્રાઓ બધી બધા વ્યવહાર છે. બધા વ્યવહારથી ધીરે ધીરે નીકળી જાય ને નહીં તો પોતાની રસ્તો બદલ કરે નિર્મળ થઈ જાય નિર્મળ બની જાય. અહમ બ્રહ્માસ્મી પોતે બ્રહ્મ બની જાય. અખિલ દ્વારકા લઈએ મારે દ્વારકા એને જ્યાં છે ત્યાં પરમાત્મા ભેગો છે. જ્યાં એવું હોય છે ત્યાં ભગવાન છે. બસ આવું ત્યારે થઈ જાય અહમ બ્રહ્માસ્મી ત્યારે કંઈ નવેલો પાર થઈ જાય. અહીંયા આપણે આ રસ્તો જે એવો બનાવવાનો અને બધા બની ગયા આપણે બની જશું બીજું કાંઈ નથી. એને નજરામાં લઈને દૂર આવે જ્યાં જોઈને ભગવાન દેખાય. આ બધા સત્વો કે એક નો મત નહીં. જ્યાં જોઈને ભગવાન દેખાય પછી એને ક્યાં દૂર જવાનું ક્યાં બોલવાનું ક્યાં જવાનું. જ્યાં દ્રષ્ટિ કરે તેને ભગવાન દેખાય. રામ સિવાય કોઈ ઠામ ખાલી નહીં. આપણે કહીએ રામ સિવાય કોઈ આપણે હીરા હીરા માણેક મોતિયાના માલ રતન પદાર્થ પાલવા પ્રેમના પિયામાં ગુરુજી માયા રાજા સદગુરુ ગુણ એમાં બધું બતાવ્યું કે બધે જ ફરી ફરી કે જ્યાં જોયું કે મારો નામ દેખાય બધાના કામ કર્યો. આ રામ સમૂહ પછી કોઈ નહીં પણ એ આજ રામ દીધો બીજો રામ ધ્યાનમાં બસ આને ઓળખવા માટે રસ્તો ચાલો બધા એ જ અપનાવ્યું છે. જેને કે આપણે ઘણી વાર જનક રાજાની વાત કરી છે. હવે એ ભગવાનને ખોજવાનો તો હતો ને પેલો હતો જ ગમે એ રવાડે ભાગો ને આપણે પેલા રવાડે ચડીને હોય છે તો એટલે હવે એ સપનો આવ્યો અને સપનો એવો ભિખારી બની ગયો અને ભિખારી બની ગયો એનો ગુસ્સો પકડીને હજારો બ્રાહ્મણને કેદમાં કર્યા કરો સાધુ પૂછી કે હું ભિખારી થઈ ગયો હતો કે રાજા છો હવે એમાંથી એને રસ્તો મળી ગયો એ હજારોને કેદમાં કર્યા પરંતુ રસ્તો સાચો કે મને મારું સપનું કોઈ કહી દે સાચો કે એને મારે જોયું કરો તો અષ્ટાવક્રને મળી અષ્ટાવક્ર કર્યાને કેવું જ્ઞાન આપ્યું કેવો બનાવી દીધો વિદેહી બનાવી દીધો દેહ હોવા છતાં વિદેહી તો તમે વિદેહી શું બનાવ્યો બીજું નવા કરતા બનાવ્યા. એક જનક હતો આપણે નથી એમ નહીં આપણે વિદેહી છીએ. જનક જાહેર કર્યું આપણે જાહેર નથી કરતા એટલે આપણે વિદેહી છીએ. આ દેહ મારો નથી એટલે વિદેહી ગયો. આ દેહ છે ને ભાડુથી આ દેહ ભાડુથી મને આપણે નથી આ ફરતો તો દેહ હું નથી હું આત્મા છું એવું જે નક્કી કરે ને એ વિદેહી કહેવાય. આપણે બધા વિદેહી છીએ. વિદેહી બોલે રહ્યો અંદર વિદેહી છે. અરે વિદેહી અંદર બોલે જો પીશું આ દેહ તો બધાનો પડી જવાનો એ સમજી ગયો એનું કામ થઈ ગયું. એની ગુરુમાએ પરીક્ષા કરી તો કીધું ને કે અગ્નિ પ્રગટાવે તારા પહેલું પર અગ્નિ પ્રગટા થોડું મારું કઈ હોય તો બને બધું તમારું સર્વસ્વ તમારું. હવે ગુરુને કેટલો અધ્યયન થઈ ગયો બધું તમારું છે મારું છે નહીં કાંઈ. એ પહોંચી જાય ને ત્યારે બધા જ કામ એના ગુરુમાન કરે. ગુરુમાન છે રહેવાના છે પછી એમાં એમ નથી છે આપણે કીધું નસો નામનો હાથો ગળેલો કે પાછો જ્યાં જોયું ગુજરાતી સફળ બહાર ભીતર સફળ આ બહારને ભીતર ક્યાં જોયું બધે છે. આપણે કીધું આપણા ઘટમાં છે તમારા ઘટમાં નથી મોટા ઘટમાં નથી એ તો મૂર્ખતા છે. ભલે માણસ આજ્ઞા હોય પણ એના ઘટમાં છે કીડીમાં કોદીમાં બધામાં ભગવાન છે પરમાત્મા બેઠો એક જાણ છે એટલે અજાણ છે અજાણ છે એને માર પડે છે અને જાણકારી થઈ તમારો એ નીકળી ગયો બસ જાણકારી થાય એટલે નીકળી ગયો. તો આપણે કરવાનું શું એને જાણવું આત્માને જાણી દેવાનું ઓળખી દેવાનું એને ઓળખી દો જાણી દો આ જાણવાનું અજાણો તો જાણી દો કે પેલોમાં હવે આટલું કરવાનું છે તો જગતના બધા ચારા મૂકી દેવા દે મૂકી દેવા દે. હવે આને જાણવા માટે જગતનું બધું ભેળવાડે. હવે સેમ આખી દુનિયાનો હલવો આપણે ઘટના બેઠો અને આપણે એને બહાર દોડી એટલે અજ્ઞાન આપણે અજ્ઞાન કહેવાય ને અગ્રહ ન થવા આપણે
અગ્રના દેદા અંધારાના તારાના ગુરુ ગોપીના તારા હરિહરી ભજે ઉભા થાય ને અગ્ર નહીં થાવ. આપણે અંધારું કેવું છે ને અંધારો થઈ ગયો, આપણને ક્યાંક પ્રકાશ થઈ ગયો બસ એવા તમે બની જાઓ એટલે અહીંયા તમારી મુક્તિ, અહીંયા મુક્તિ. આ ફળ છે, આ ફળ આવું સમજાય ત્યારે ફળ કહેવાય. નહીં તો પછી હોવાનું એ ફળ એના હોવાના નીકળી જાય ફળ ના હોય તો શું કામ? જીવે તો ગમેલું જીવે તો શું કામ? આ ફળ ઓળખાઈ જાય તો આ ફળને જાણી લો તો તમારો ગોળો પાક. એટલે અહીંયા તો મોટો બોલો વિડીયો ફરે પણ તમે તો બધા ગુરુમુખી છો એ તો જાણો છો બધા આ વાતને સમજો છો. એમાં કોઈને અસર કરે છે, એમાં નીચો આવતો હોય અલગ આવતો હોય, બીજે જતો હોય, બીજે દોડતો હોય, બધે ભગવાન માનવાનું કીધું બધે ભગવાન શેર કીધું પણ સાચું તો એ પથ્થર કરવામાં ભગવાન બેઠું છે બધે પથ્થરમાં છે. આપણે એ પથ્થરમાં છે એ ભગવાને કીધું તુલના સાહેબ તુલમાં બોલે છે પથ્થરમાં સાંકળ સદગુરુ જો કરે તો ચકમાં બોલા બતાવ્યો કે સાતા સદગુરુ તને બોલે ને તો ચક એમાં લાગી જતો તો છે એમાં ચકમકનું નામે નહીં તો એક ગાબલ હોય પથ્થર હોય એમાં બેને ભેરા કરીને ફટકારે એમાં અગ્નિ ફટકારે એમ છે પણ તને કામ નહીં આવે પણ તારી અંદર તો પ્રગટ કરતો કામ આવે એટલે પ્રગટ કરીને એના દર્શન થાય. એને એમ કીધું છે કે એમાં છે તો બધા અણુઓમાં છે, પરમાણુમાં છે, બધે છે, વ્યાપક છે એવું કીધું. કિતના લોમાં કિતના જોના કિતના બ્રહ્મ કીધું ને 100 का भेद बताओ 100 આપથી ઊંધો કીધું, કોઈ કોમથી જેનો કીધું, કોઈ પૃથ્વી તો ફોડો કીધું તો બધે કરી રે બરાબર કાંઈ નહીં કહેતા જેમ છે કીધું છે અંદર બાર બધે છે બધે સર્વત્ર આત્મા છે. આપણે હું એક વાર નહીં 1000 વાર બોલ્યો છે ગીતાનો વાત છે મારું નહીં. આત્મા એવો છે કે આત્માના બે ભાગ શસ્ત્રથી કપાય નહીં. હવે બે ભાગ નથી થતો તો કેવો છે? તો બે ભાગમાં નથી ને એક જ છે તો ઘણા ક્યાંથી હોય કેના બે ભાગ નથી થતા તો કેવો છે? આ ગીતા કૃષ્ણ બતાવે આત્મા સર્વવ્યાપક છે અને એવો બે ભાગ નથી એટલે શસ્ત્ર કાપી નાખે, અગ્નિ બારી ના આવે તો કેવો છે? બળતો પણ નથી. પાણી પલાળી ના આવે, પાણીનો ટીપો એનામાં ના તો કેવો છે? પવન એને રૂપી ના આવે, અજન્મા જન્મતો નથી, મરતો નથી. તો આપણે જન્મ પણ પડાવવાનો લખીએ તો અહીંયા આપણું કાચું આત્મા જન્મતો મરતો નથી. અહીંયા આવી જાય બેડોમાં જન્મે મળે તે જન્મે મળે, આત્મા જન્મતો મરતો નથી. આત્મા સર્વવ્યાપક છે. આત્મા તમારી અંદર આવી છે કે મારે શરીર બધી રીતે એને ક્યાં એમાં એને તમે કોઈ આખો કરો કરો આ માણસને સ્ટીલની વેલ્ડિંગ કરીને કોઠીમાં ફૂલજો ક્યાંય હવા નીકળે એવો ફૂલજો તો એ નીકળી જાય તે કેવો છે? એને તમે કેમ માફ કરી શકો? તો આજ્ઞાને તો એ ભાગ નથી ને એ બધે પ્રવાસ કરી શકે એવો છે, નીકળી જાય આવી જાય એ બધું એવું છે. તો વ્યાપક છે સર્વવ્યાપક. એટલે આ ચેતન કરે છે ને આ જીવને હલાવ્યો હોય છે, આ પ્રાણને હલાવ્યો હોય છે એટલે એ એવું છે. હવે એવાને ઓળખવા માટે તો સાચા ગુરુ જોઈએ, સાચું ભજન જોઈએ, સમજદારી પણ ખપે પણ છે આનાથી મારો નહીં પાછો શ્વાસોશ્વાસની સાધનાથી જ કામ થાય. આપણા સંતોએ ઠેરથી બોળ થઈ જાય બોર્ડમાં તો સૂક્ષ્મ દર્દ પણ નાખવો આવું બધું શીખવાડ્યું પાછું કે તમારા ઘરની અંદર આમ કરીને તમે ગોતી શકશો, બીજા નહીં ગોતી શકો. બારે ફરતો તો ઉડી મળતો નથી ઉગડવાનો, બારે ફરવાની ના પડી છે આમાં ગોતવાની છે સેવ આટલું બધું સમજાવ્યું. બધું ભીડ કરીને સમજાવ્યું. કુમારને ધ્યાન આપણાને બતાવ્યું, પોતે ધ્યાન કર્યું અને પાછું કીધું બહાર ભેગી સપોર્ટ કીધું. હું એમ કહું છું દિલીપભાઈ એમ કહે છે ગોતવાનો કાયા આ ઘટવા ગો અહીંયા ધ્યાન કરીને પકડી લેવા આનાથી આમાં પકડમાં આવશે, બીજે ક્યાંય જગત પકડમાં નહીં આવે. બાર તમે દેશો ને બધા ગાળ બીજમાં કરે છે એ પકડીને છે કે આ બધા પકડી આપશો. આમાં તમે એનાથી વાતો કરી શકશો, આનંદ કરી શકશો, આમાંથી મોજ કરી શકશો. અહીંયા આનંદનું ઘરમાં પડ્યું છે ને એ બારોડે આમાં પડ્યો છે એટલે અંદર બતાવ્યો છે કે આપણું સચિદાનંદ સતચિત આનંદ કે આપણે આનંદ સ્વરૂપ છે ને અંદર ઉદ્ભવ ને એ ઠેકાણું છે. અહીંયા ઠેકાણું બતાવ્યું છે, બારે ઠેકાણું નથી એટલે બારે ભટકવાની સંપદ મનાઈ ગઈ છે. આમાંથી જ પકડ કરવાની છે. આનંદ સ્વરૂપ તમારું છે કે પરમાણુ આત્માનું સ્વરૂપ છે એમાં સ્થિર થવાનું છે.
અને એમાં સ્થિર થવા માટે આપણે મુખ્ય પેલો છેલ્લો નાગ બ્રહ્મા બોલવો, નાગમાં તલી થઈ જાઓ. નાગમાં તલી થઈ જાઓ ને એ તમારો દેહનું મન ભૂલાય, તમે ક્યાં બેઠા હો ભૂલાય, બધું જ ભૂલાઈ જાય. એમાં લીન થઈ જાઓ ને એમાંથી વસ્તુ નીકળે, એમાંથી આપણા સંતો બધા નીકળી ગયા. આપણે વધારે ને વધારે ઉભાના જેટલી વાણી ઊંઘાઈ હોય, રવિ સાહેબ ભાણ સાહેબ એમાં રૂગો વાવવાનો આવે, નાગ બ્રહ્મ આવે તો નાગમાં કાંક હશે તો આપવું બધાને બહુ કર્યું છે, બહુ ઉભા તો આમ પ્રત્યક્ષ કઈ દીધું સદગુરુ ભેદ પોતે કઈ ભગવાનથી પાપ અનહદનાથ ભાગ્યા સર્યા જીવના કે આ જીવનો કાપ થઈ ગયો. જો જીવનો કાપ થઈ ગયો, જીવને આત્મા જુદો તો કર્યા કે આ થઈ ગયો ને તો અનોખો નથી ગયો કે જીવ હતો એમાં ભળી ગયો, આમ ફલિત થઈ ગયું, આમાં લીન થઈ ગયો, બે એક બની ગયા. જીવના આત્મા જુદા હતા કે સુંદર મતમાં ભેરા કરે. સુંદર મતમાં શું કહ્યું કે જીવાત્મા જુદા જુદા કઈ નીકળી ગયા હતા, સુંદર કે મેળાવી ગયા ગુરુ મળ્યા હતા કે જન્મો જન્મ હતા ભેરા હતા, કેટલામાં જન્મ થતા આપણે નોખા પડશે કે આનો નોખો એમ નોખો આ તમારે ભેગો થઈ જાય, આમ ભેગો આમ થઈ જાય, ભેગો આમ થઈ જાય નોખો સમજાવું મને નોખો કે જીવાત્મા જુદા જુદા કઈ નીકળી ગયા હતા, સુંદર કે મેળાવી ગયા ગુરુ મળ્યા હતા. શું ગુરુએ જીવનો ભેગો કર્યો કે તો જીવમાંથી શિવ બની જાય, તો મોટો બકરો નહીં તો સિંહ જો અસલ સ્વરૂપમાં લઈ ગયા અને થઈ ગયું હવે આમ બ્રહ્મ એટલે ઈનો પરમાત્મા બની ગયું. ઈનો બીજો નહીં, જીવ પણ મટી ગયું, ઈડા પણ મટી ગયું, ભગવાનને પાપો આવી ગયું. બસ આટલી બધી તાકાત તમારો આવી જાય. જીવ પણ હતો ત્યારે બચાવવાનો બાપરો દીન રહેતો હતો, રાજા રહેતો હતો અને ઈનો સલગ મારવા પડી ગયું. ઈનો બોલે તારું આમ થઈ જાય, થઈ જાય. આ સૂર્યને ટકાવવા કોઈ થપાવી દે એટલી બધી શક્તિ આમાં થપાવી શકે, આ આટલું બધું કરી શકે. આટલો પાવર હોવા છતાં સંતોએ ક્યારે એનો ઉપયોગ કર્યો નથી. એનો ઉપયોગ કોઈ નથી કર્યો, રામકૃષ્ણે નથી કર્યો, કોઈ દેવે નથી કર્યો, કોઈ સંતોએ નથી કર્યો, એનો ઉપયોગ ન કરે. પણ સમય આવે ખરાખરીને ફેલાવે ત્યાં ઉઠાવી જાય પણ ત્યાં થઈ પણ જાય અને ખરાખરીનું કરવું કરશે પણ મને કરવું છે. અમારે વાઘેલા થઈ ગયા કીડિયાનગરમાં ભગત હતા અને એક ભાઈ સુરો રહેતા તો એક ભાઈ ભુજના મહારાજથી વેર કરી. ભુજના મહારાજ હતા, નાના નાના ભાઈઓ હતા રજવાડામાં, એમાં મહારાજશ્રી આવ્યા હતા જમણવારમાં, મોણાના પગથા પહેરેલા બધા કે બાપુ આપણા પગથા પહેરે કે જમાડે છે તો બાપુને કેવું જોઈએ તો કયો કે એમ કે તો ઓલો કે કીડિયાનગર વાળો કે હું કહું તો ટેકો મૂક્યો હતો પછી હટી ન જતો તો કહું તો ના નહીં હતી કે બાપુ જમાડો હોય તો પગથા ઉતારી દો તો કાં તો ફોરામાં હોય તો થોડા માથે પકાય કે પગથા છે એમ કીધું તો પછી આટો લાગ્યું એટલે આજથી હવે ત્રીજે દી તારો ચડાઈ કરશો તૈયાર રહી જાય. અત્યારે એમ કીધું કે બધા ચડાયા એ ગણાયા અને પછી આને ચડાઈ કરી ઓડવેડ થઈ ગઈ. ઓડવેડથી એમાં એ રાજા છે ને એ રાજાને એને નતો મારો ન કર્યો. એ હાથની માથે જે બીજો પ્રધાન આવતો હતો ને એ તરવાળવાની હાથની ટીકો કહેવાય છે કે હાથીને કાપીને પ્રધાનને કાપીને તરવાળ ડુંગરમાં નાખી દીધી. એ ભાઈ કોને નતો માર્યો પછી બહુ તો બધા કર્યો અને મારા જેવું નતો આને એને મારા જેવો નતો એને રાજાને પસ્તો હતો. પછી થોડોક સમય હતો એના ભાઈ ગામમાંથી બધા આવી ગયા તો એનો અગ્નિશાપ ખાતે સંસ્કાર દેવાનો હતો કે અત્યારે અગ્નિશંકા કરવાનો તે સૂર્યને થપાવે કે આની અગ્નિશંકા થઈ જાય તો સૂર્યને અહીંયા લઈ જાય એટલે અત્યારે બોલે આ ભગત હતો અને એ ભગતની સૂર્યને થપાવે એટલે આ તાકાત તમારા બધાને પડે નહીં. તમે એ જગ્યાએ હોય એનું પ્રેમ આવી જાય તો એ પ્રયોગ ક્યારેક થાય તો બધા કરી શકતા હોય છે. એટલે આવું બધું છે. આ શક્તિ આપણા બધામાં પડેલી છે. આ શક્તિ બધાની અંદર છે પણ શક્તિ આપણે વેર વિકાર થઈ ગઈ છે, ટુકડે ટુકડે થઈ ગઈ છે. ટુકડે ટુકડે વારી વારી બધાથી બારી કાઢી એકમાં લઈ આવો, એક સાથે સબ આ બધી સાધનાએ છોડી અને એકમાં આવી જાય. આમ બ્રહ્મસ્વ મારા ગુરુનું વચન અને ગુરુ વાંચ્યું પછી એને હું નહીં છોડું એટલે એનો બધો પાક બહુ સત્ય ગુરુદેવ સલામ.